ફ્રેન્ડ્સ, શું તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પ્રાઇવેટ લિમિટેડ ઓપન કરવાનું પ્લાનિંગ કરો છો? ફ્રેન્ડ્સ, આ તમારી બહુ મોટી ભૂલ બની શકે છે. પ્રાઇવેટ લિમિટેડમાં ટેક્સ એ ઘણો ઓછો હોય છે કમ્પેરેટિવલી બીજા કરતાં. એ વાત 100% સાચી છે. પણ શું તમને ખબર છે કે એ પ્રાઇવેટ લિમિટેડના પ્રોફિટ ઉપર ટેક્સ ભર્યા પછી જ્યારે તમે એ પ્રોફિટને એઝ અ સેલરી ઓર ડિવિડન્ડ રીતે ઉપાડ કરો છો ત્યારે ફરી એના ઉપર એકવાર ટેક્સ ભરવો પડે છે, અને એ ક્યારેક 30%થી પણ વધારે થઈ શકે છે. અને આ કહેવાય છે ડબલ ટેક્સેશન. અને આના માટે જ ઘણા બિઝનેસમેન એ પ્રાઇવેટ લિમિટેડમાં બિઝનેસ કરવાનું અવોઇડ કરતા હોય છે. અને આ ડબલ ટેક્સેશનથી બચવા માટેનું બેસ્ટ સોલ્યુશન છે એ છે પાર્ટનરશિપ ફર્મ ઓર લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, મીન્સ કે LLP, રાઈટ? તો તમે એક પાર્ટનરશિપ ફર્મ ઓર LLPમાં બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે તેના ઉપર એક 30% કે તેનાથી વધુ એક ટેક્સ પે કરી નાખો છો. પણ જ્યારે આ જ ટેક્સ પે કર્યા પછી એ પ્રોફિટને તમે ધંધામાંથી બહાર કાઢો છો સેલરી ઉપાડ તરીકે, રાઈટ? તો ત્યારે એના ઉપર કશો ટેક્સ લાગતો નથી. જેના લીધે તમે જ્યારે પર્સનલમાં જે કોઈ પણ ઇન્વેસ્ટ કર્યું છે એ તમારા બિઝનેસના રિસ્કના અનસર્ટેનિટીથી ઘણું બધું સેફ રહે છે. તો ફ્રેન્ડ્સ, હવે તમને એક ક્વેશ્ચન હશે કે ઘણા બધા બિઝનેસમેન તો પ્રાઇવેટ લિમિટેડમાં બિઝનેસ કરે છે, તો પ્રાઇવેટ લિમિટેડ કોના માટે બેસ્ટ છે? ફ્રેન્ડ્સ, જ્યારે તમારા બિઝનેસમાં કોઈ થર્ડ પાર્ટી મીન્સ કે કોઈ પણ બહારના લોકોનું ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય એક સ્ટેજ બાય સ્ટેજ, ત્યારે તમે પ્રાઇવેટ લિમિટેડને બેસ્ટ ઓપ્શન કહી શકો છો. જેમાં વેન્ચર કેપિટલ, એન્જલ ઇન્વેસ્ટર ઓર તો ફ્યુચરમાં IPO સુધીનું પણ જો પ્લાનિંગ હોય તો એવા ટાઈમે તમારા માટે પ્રાઇવેટ લિમિટેડ બેસ્ટ